અહીંયા ઉપસ્થિત મહેમાનો અને વાલીગણોને હું વાળા ધ્રુવે આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે વ્યસન દૂર કેમ કરવું. અહીંયા બેઠેલા બધા જ વ્યક્તિઓમાં કોઈક ને કોઈક વ્યસન તો હશે જ, જેમ કે ધૂમ્રપાન કરવું, તમાકુ ખાવું, સિગરેટ પીવી, ખોટું બોલવું, ખોટું કરવું વગેરે પ્રકારનું. અહીંયા બેઠેલા વ્યક્તિઓમાંથી કોને વ્યસન છે? હાથ ઊંચો કરે. ઓકે. વ્યસન એક માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમાજ અને આગળ જતા ભવિષ્યને ખોખરું કરી રહ્યું છે. વ્યસનથી માત્ર ને માત્ર શરીર, સમય અને પૈસાનો બગાડ થાય છે. વ્યસન કરનાર વ્યક્તિને વ્યસન કરવાથી કોઈ લાભ નથી મળતો, પરંતુ તે કરે છે. વ્યસન કરનાર વ્યક્તિને સફરજન, કાજુ બદામ એ બધું મોંઘું લાગે છે, પરંતુ તેને વ્યસન કરવું હોય તો એ માટે પૈસા હોય છે. શું તમારું બાળક વ્યસન કરતું હશે તો તમે તેને કરવા દેશો? જો તમારો જવાબ ના હોય તો જે તમારા બાળક માટે નુકસાનકારક છે તમારા માટે પણ નુકસાનકારક બની શકે છે. જે ઘરમાં માતા પિતા એ વ્યસન કરતા હશે તેનો દીકરો પણ એક ના એક દિવસે વ્યસન કરશે ને આગળ જતા તે વ્યસનનો શિકાર બની શકે છે. એક દારૂ પીનાર વ્યક્તિને પૂછજો કે તને દારૂ કેટલો વાલો, તો એ કહેશે ખૂબ જ, પણ એને કહેજો તારા દીકરાને પીવડાવ, એ દારૂ પીનાર વ્યક્તિ પણ ના પાડશે. એ દારૂ પીનાર વ્યક્તિને પણ ખબર છે કે તે વ્યસન કેટલું ખરાબ છે. તમારે વ્યસન કરવું છે તો માતા પિતાની સેવા કરો, ઈશ્વરની ભક્તિ કરો, કોઈનું ખોટું ન કરો. બસ આટલું કરી લેશો ને તો તમારે એક કઈ વ્યસનની જરૂર નહીં પડે. તમારા આ બાળકનું સ્મિત યાદ કરો ને વ્યસનના અંધકારને ત્યાગી દો. થેન્ક યુ.